ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડામાં એક મોટું રેકેટ ઝડપાયું છે। યુવક યુવતીઓને સરકારી નોકરી અપાવી દેવાની લાલચ આપી ખોટા નિમણૂક પત્ર બનાવીને લાખોની ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ છે। તલાલાના મોરુકા ગામના કાનજી જીવાવાળા નામના વ્યક્તિએ ફરિયાદ આપી હતી કે તેમના પુત્રોને નોકરી અપાવવા સૂત્રાપાડા તાલુકાના ઘટિયા ગામે જ્યોતિબા ફૂલે નામની એકેડેમી ચલાવતા જેઠા ઉર્ફે સુભાષ નામનો શખ્સ જે પોતે આરોગ્ય વિભાગમાં નોકરી કરતો હોવાનું અને જ્યોતિબા ફૂલે એકેડેમીનો પ્રમુખ હોવાનું જણાવી સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ કરવાનું કહી 3 લાખ રૂપિયા લીધા હતા અને સચિવાલય કારકુનોને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટ ભરતીના લેટર આપ્યા હતા। જો કે આખરે ભાંડો ફૂટ્યો અને પોલીસ ફરિયાદ હતા જિલ્લા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે આખું કૌભાંડ બહાર આવ્યું હતું। પોલીસના જણાવ્યા મુજબ કુલ 3 આરોપીઓની ધરપકડ કરાઈ છે। તો આ કૌભાંડના તાર જૂનાગઢ અને કડી સુધી જોડાયેલા જાણવા મળી આવ્યું છે। તો આ શખ્સો અલગ અલગ સરકારી નોકરીના ખોટા નિમણૂક પત્રો બનાવતા હતા, જેમાં IAS અને IPS અધિકારીની સહિત પણ જાતે જ કરતા। સૂત્રાપાડા તાલુકાના જેઠાભાઈ ઉર્ફે સુભાષ બચુ ચુડાસમાની સાથે જૂનાગઢનો અર્શુક પૂના જે એક્સ આર્મી મેન છે, જ્યારે ત્રીજો કડીનો આરોપી નીલકંઠ જ્યોતિલાલ પટેલ નામનો શખ્સ છે, જે ત્રણેય મળીને ખોટી નિમણૂક પત્ર તૈયાર કરતા ત્રણેયની ધરપકડ કરી લેવામાં આવી છે। તો મળતી માહિતી અનુસાર પકડાયેલા આરોપી અત્યાર સુધીમાં 22થી વધુ લોકોને ઠગી ચૂક્યા છે। તેમની પાસેથી અનેક ખોટા નિમણૂક પત્ર પણ મળી આવ્યા છે। તો એક વ્યક્તિ દીઠ 3 લાખથી વધુ રૂપિયા ઉઘરાવતા 99 લાખ રૂપિયા આ ગેંગ ઉઘરાવી ચૂકી હોવાનો હિસાબ મળ્યા છે। હાલ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી છે, ત્યારે વધુ આરોપીઓના નામ સામે આવે તેવી શક્યતા જોવા મળી રહી છે। સર, સૂત્રાપાડામાં એક ડોક્યુમેન્ટની વાત છે, નોકરી આપવાની, શું છે પૂરો મામલો? 2 દિવસ પહેલાં મોડી રાત્રે અમને એક વિગત મળેલી કે તલાલામાં એક વિક્ટીમ છે, જે વિક્ટીમને કોઈ લોકો અપોઇન્ટમેન્ટ ઓર્ડર આપેલો છે બિન સચિવાલય ક્લાર્કનો, જૂનાગઢ કલેક્ટર ઓફિસનો, અને એ અપોઇન્ટમેન્ટ ઓર્ડરના આધારે જ્યારે એ હાજર થવા ગયા ત્યારે એમને એવી વિગત મળી કે આ એપોઇન્ટમેન્ટ ઓર્ડરમાં કંઈક પ્રોબ્લેમ છે। આ વિગત પોલીસને મળ્યા પછી પોલીસે રાત્રે જ જે વિક્ટીમ છે એ વિક્ટીમ સાથે ડિટેલ વિગતો લીધી। ત્યાર પછી એણે જે નામ આપ્યું એ નામનો વ્યક્તિ ઘંટિયા પ્રાચીમાં સુભાષ ચુડાસમા કરીને, જે જ્યોતિબા ફૂલે એકેડેમી ત્યાં ચલાવે છે, ઘંટિયા પ્રાચીમાં રહે છે, એને પોલીસે જે તે સમયે રાઉન્ડ અપ કરી લીધો। એના ઘરનું, એના એકેડેમીનું બધી જગ્યાએથી સર્ચિંગ કર્યું। એની પાસેથી વિગત મળી જૂનાગઢ જિલ્લાનો ચૌહાણ કરીને એક સર્વિસમેન છે, એ જૂનાગઢમાં જ રહે છે ને જૂનાગઢમાં જ એની ઓફિસ છે, એટલે તરત જ પોલીસની ટીમ ત્યાં રવાના કરી। ત્યાંથી પણ એમની ચૌહાણની અરેસ્ટ કર્યો અને ત્યાંથી એની ઓફિસ અને એના ઘરનું સર્ચિંગ કર્યું। એનાથી આગળ એક એડિશનલ સ્ટેપમાં કડી, ગાંધીનગર તાલુકાનું કડી ખાતે નીલકંઠ ઉર્ફે પિન્ટુ પટેલ, જે આમાં પૈસા લેવામાં અને નોકરી આપવામાં મુખ્ય ભૂમિકા ભજવતો હતો, એની વિગત મળી અને અમારી ટીમ આજે વહેલી સવારે જઈ અને કડી ખાતે પિન્ટુ પટેલને પણ રાઉન્ડ અપ કરી લીધો છે। આખી જે એમો છે એ જે વ્યક્તિ સુભાષ ચુડાસમા જે અહીંયા એકેડેમી ચલાવે છે, એ એકેડેમી ચલાવે છે ડિફેન્સ અને પોલીસના ભરતી માટેની મદદ, લોકોને ટ્રેનિંગ આપે છે। એમાં જે લોકો ફેલ થાય અથવા જે લોકોની બીજી નોકરીની જરૂર હોય એમને લલચાવી અને એમની પાસેથી પર કેન્ડિડેટ 3 લાખ રૂપિયા પહેલાં અને બાકીના ત્યાર પછી ઇન્સ્ટોલમેન્ટમાં ટોટલ 5 લાખ રૂપિયા ભેગા કરતો હતો। ત્યાર પછી એ જ રીતે આ જે ગીર સોમનાથમાં સુભાષ કરતો હતો એ જ રીતે ચૌહાણ કરીને જે આરોપી છે, એક્સ સર્વિસમેન, એ જૂનાગઢમાં એવા 25 ઉમેદવારો એણે નક્કી કરેલા અને આ બધા જ ભેગા થઈ કડી ખાતે પિન્ટુ પટેલને મળી એની પાસેથી ડુપ્લિકેટ કોલ લેટર લઈ અને પૈસા, અત્યાર સુધીમાં અમને 99 લાખ રૂપિયાનો હિસાબ મળ્યો છે। હજી આમાં વધારે વિક્ટીમ હોઈ શકે છે અને આગળની તપાસ હવે અમે આ બધાની રિમાન્ડ લઈ અને આગળ કરીશું। ટોટલ કેટલા લોકોની સાથે છેતરપિંડી સામે આવી છે હાલના તબક્કે? અમને જે લિસ્ટ મળ્યું છે એ એક 22 લોકોનું લિસ્ટ મળ્યું છે જૂનાગઢ કલેક્ટર ઓફિસમાં બિન સચિવાલય ક્લાર્કનું, અને ઓફિશિયલી એમાં જૂનાગઢ કલેક્ટરની સાઇન પણ ડુપ્લિકેટ કરવામાં આવી છે। અમને બીજા મળ્યા છે SBIમાં ક્લાર્કની પોસ્ટ ઉપર ના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે, જેમાં ડુપ્લિકેટ સાઇન છે। ડિફેન્સમાં, આર્મીમાં 2 લોકોની ક્લાર્કની પોસ્ટ ઉપર, નાયકની પોસ્ટ ઉપરના અપોઇન્ટમેન્ટ લેટર મળ્યા છે, એમાં પણ ડુપ્લિકેટ સાઇન છે આર્મીના ઓફિસર્સની। એ સિવાય હજી અમે સર્ચિંગ કરી રહ્યા છીએ, ખાસ કરીને કડી પણ અમારે હજી ડિટેલમાં સર્ચિંગ કરવું પડશે, ટેકનિકલ એવિડન્સ સાથે આગળ વધીશું। અત્યારે અમે કહી શકીએ કે લગભગ 30 લોકોની આમાં વિક્ટીમ તરીકે આવી શકે છે। સર, આ જે બોગસ કોલ લેટરો અથવા જે સરકારી દસ્તાવેજો બનાવતો હતો એ કોણ બનાવતો હતો, એની શું ભૂમિકા? પ્રાઇમરીલી આપણે કહું તો આ ત્રણેય જણા મળીને, આ ત્રણેયને બધી જ ખબર હતી। આમાંથી એક આરોપી જે છે સુભાષ ચુડાસમા,
એ ઓલરેડી આર્મીની જે ભરતી થઈ હતી જામનગર, ત્યારે એણે ડુપ્લિકેટ એડમિટ કાર્ડ બનાવેલા અને એ એડમિટ કાર્ડના આધારે ડુપ્લિકેટ હોવાને કારણે ત્યાં એની સામે ગુનો પણ દાખલ થયેલો છે 467-68 આઈપીસીનો, અને એને અરેસ્ટ કરવાનો જે તે સમયે આરોપી મળ્યો નથી, એટલે અરેસ્ટ કરવાનો આયોજન બાકી છે. સાહેબ, ગુજરાત ગૌણ પસંદગી સેવા મંડળમાં આજે કરતો તો સાહેબ રાજ્ય લેવલનું કાવતરું હોઈ શકે? હોઈ શકે, એટલા માટે કે કેમ કે આના તાર પછી અમને ગીર સોમનાથ, જુનાગઢ અને છેક કડી સુધી મળ્યા છે. આમાં અમને ગૌણ સેવા પસંદગી મંડળના પણ આઈએએસ અધિકારી અને આઈપીએસ અધિકારીની સિગ્નેચરવાળા જે એમના મુખ્ય સચિવ છે એમના લેટર પણ મળ્યા છે. એ પણ ડુપ્લિકેટ છે અત્યારે પ્રાઇમરીલી એવું લાગે છે. અમે આગળની તપાસ કરી રહ્યા છીએ કેટલું ઊંડું છે આખું. થેન્ક યુ. પ્રદીપ નિંબાર્ક સાથે CN24 ન્યૂઝ, વેરાવળ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.